તમે એમ માનો છો કે મહારાજા ધર્મ જુગાર રહીમાં એટલે મહાભારતનું યુદ્ધ થયું? એમ માનો છો કે દ્રૌપદી આંધ્રાના આંધ્રા કીધા એટલે મહાભારતનું યુદ્ધ થયું? એમ માનો છો કે ભીષ્મ બોલ્યા ને એટલે મહાભારતનું યુદ્ધ થયું? એમ માનો છો કે ધર્મરાજા જુગાર રહીમાં એટલે મહાભારતનું યુદ્ધ થયું? એમ માનો છો કે દુર્યોધન અડધો ભાગ ન દીધો એટલે મહાભારતનું યુદ્ધ થયું? મહાભારતનું યુદ્ધ અડધા દૂધના પ્યાલા હાટું થઈ ગયું. સાહેબ ઝઘડો કેવડો મોટો થયો છે, એને આમ ન જોવો મૂળમાં શું પીડ્યું છે. ગામના ઝઘડા જોઈ લેજો ને, ઘણી વખત એ ભૂલી ગયા છે એમાં ઝઘડો કર્યો. ઝઘડો એવડું મોટું વિરાટ રૂપ લઈ લે, મૂળ બધું ભૂલાઈ જાય કે બાંધ્યા શેમાંથી. આવડું મોટું મહાભારતનું યુદ્ધ હિન્દુસ્તાનની ધરતીમાંથી ખેલાણું અડધા પ્યાલા દૂધ હાટું થયું. આશ્ચર્ય લાગશે. અસ્વસ્થામાં નાનો ગા વહુકી ગઈ એટલે કૃપયા દ્રોણાચાર્ય પાસે આવીને એટલું કીધું, બ્રાહ્મણ કે હા, કે દીકરા દૂધ વિનાનો રહ્યો છે. એક વહુકેલી ગા જેવી હોય, એક અડધો પ્યાલો દૂધ કાઢતી હોય એવી ગા એકાદી ગોતી આવીને તમારો દીકરો દૂધ વિનાનો ન રહીએ. એટલે દ્રોણાચાર્ય કીધું, હું અજાતિ બ્રાહ્મણ છું, મારે વ્રત છે, હાથ લાંબો નથી કરતો. ત્યારે કૃપીએ કીધું, હું હાથ લાંબો કરવાની વાત નથી કરતી, તારું વ્રત તોડાવવાની વાત નથી કરતી. કે તારો મિત્ર છે દ્રુપદ ને તું એમ કહેતો અમે ભેરા ભણતા તેથી દ્રુપદ એમ કીધું જો હું પાતાળ નરેશ થાવ ને તો દ્રોણાચાર્ય તને અડધું પાતાળનું રાજ આપીશ. તો આપણે અડધું રાજ ક્યાં જોયું છે? આપણી ગા વ્યાહ એટલે પાછી દઈ આવશું. મિત્રતાના દાવે ગા માગીએ, એને ક્યાંક માગણી નહીં, મિત્ર તરીકે દે. અને પાતાળની ધરતીમાંથી આવ્યો ક્યાં? ચોટીલા પાસે થાન, દ્રૌપદીનું માવતર. અને યુવાનો તમને કદાચ આશ્ચર્ય થશે, અર્જુનના રથને 4 જે સફેદ અશ્વ જોઈતા હતા ને એ આપણા સૌરાષ્ટ્રના હતા, દ્રૌપદીને કરિયાવરમાં મળ્યા હતા. એ કચેરીમાં આવીને કીધું, દ્રુપદ મિત્રતાના દાવે એક ગા મને દે, મારો છોકરો દૂધ વિનાનો. અને ત્યારે ખડ દાંત કાઢીને દ્રુપદે કીધું તો ગાય બ્રાહ્મણ, બચપણની વાતો બચપણમાં ભણતા હોય ને છોકરાઓને શું ખબર હોય શું બોલાય ન બોલાય, તેથી બોલી નાખ્યું છે ગુરુના આશ્રમમાં. પણ તું બ્રાહ્મણ, હું રાજા, મિત્રતા છોડી દે, હાથ લાંબો કર, 101 ગા હોના સિંગડે મઢી ન દઉં તો દ્રુપદ નરેશ નહીં. માઇક કતરીમાં ઉભો રહીને હાથ લાંબો કર, કે માગવાનું નિયમ નથી. એક અડધો પ્યાલો દૂધ કાઢે ને એવી ગા દે. એટલે ખડખડ દાંત કાઢીને દ્રુપદે એટલું કીધું કે એક કામ કર, ઘઉંના લોટમાં થોડુંક પાણી નાખીને ગરની કાંકરી નાખીને તારા છોકરાને પા, એટલે દૂધ જેવું લાગે. અને છોડી કચેરી. હવે કૃપી પાસે જવાય નહીં સાહેબ, પત્ની પાસે જવાય નહીં. અહીંથી ચોટીલાથી સીધો દિલ્હીનો માર્ગ લીધો. એમાં પાંડવો અને કૌરવો દડે રમે, દડો પડી ગયો કૂવામાં, ફરતા આંટા મારે. અને બ્રાહ્મણ નીકળ્યો એટલે કીધું, છોકરાઓ કેમ ફરતા આંટા મારો? કે મારો ગેંદ દડી કૂવામાં પડી ગઈ છે. એટલે કીધું દર્ભની સળી લઈ આવો. એ લઈ આવ્યા, મંત્ર ભણી અને બાણ માર્યું, દડી લઈ અને ઉપર બાણ આવ્યું. અને છોકરાએ દોડી અને ભીષ્મને વાત કરી કે એક બ્રાહ્મણ નીકળ્યો છે અને મારી દડી કૂવામાંથી કાઢી દીધી. કૃપાચાર્ય કીધું કે હે ભીષ્મ, એક જરાય વાર લગાડો નહીં, બીજું કોઈ ન હોય, મારો બનેવી દ્રોણાચાર્ય હોય, આડા ફરો. અને ભીષ્મ આડા ફર્યા. દ્રોણાચાર્ય, હું અહીં ગુરુકુળ બનાવી દઉં, આશ્રમ બનાવી દઉં, તમામ પ્રકારની વ્યવસ્થા કરી દઉં, મારા છોકરાઓને અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખવાડ. અને અહીંયા આશ્રમ બનાવ્યો, અસ્ત્ર શસ્ત્રની વિદ્યા ટૂંકમાં વાત કરું શીખવાડી, બળવે ધન થયું. એ ભાઈ ચા રાખી દીધો ને 2 મિનિટ ભાઈ, હવે બધું રાખે, પછી હું આપણે હવે નિરાયતે પી હું પૂરું કરી. એ મારા બાપલી 2 વાતો મારે કરવી છે, તમે બહુ ઓછી સાંભળી છે ક્યારેક. અને હવે બીજું તો હું લલિતભાઈ, આપને તો ખબર છે, આ કંકોત્રીમાં જે ફોટો છાપ્યો છે ને મારો રામસિંહભાઈ હાથ, એ આ ઉટલીનો ફોટો છે, ઉટલીની રામકથાનો ફોટો છે.
કથાઓનું સ્ટેજ ઉપર વયો ગયો છું, કારણ કે મને ખબર છે કે હવે અમારો સ્ટેજ છે ને ઘણું નીચું ઉતરી ગયું છે. એટલે હું કથાઓ પર વયો ગયો છું ને હવે તો પ્રોગ્રામો કરું ન કરું એ હવે બહુ નક્કી નથી. પણ જ્યાં સુધી બોલું છું ત્યાં સુધી આવો સમજદાર વર્ગ છે તો બે વાતો તમારા સામે મૂકું, પાછું અવાય ન અવાય એટલે ત્યાં થોડીક વાર અટકાવું છું. વડવેતરની પરીક્ષા થઈ, પાંડવ કૌરવો શીખા અને કીધું ભીષ્મએ કે આપ માગો ગામ ગરા ધન દોલત જે કંઈ માગો એ હું ગુરુદક્ષિણાની માલિકો આપવા તૈયાર છું. એટલે કીધું કે મારે ગુરુદક્ષિણામાં ગામ ગરા ધન દોલત કંઈ જોતા નથી. પૈસો હીરા માણેક મોતી જર ઝવેરાત કે નહીં, કે તો કે ગુરુદક્ષિણામાં કાંઈ દેવું હોય તો દ્રુપદને બાંધીને લઈ આવો. એ પાતાળની ધરતીમાંથી હસ્તિનાપુરની ચડાઈ આવી, દ્રુપદને બાંધ્યો, દ્રોણાચાર્યના પગમાં હાજર કર્યો અને પછી દ્રોણાચાર્ય કીધું દ્રુપદ તું તારે હરાયેલો છો, હું ધારું એ તારી માથે કરી શકું છું, પણ તું મિત્રતાને ભૂલી ગયો છો, હું મિત્રતાને ભૂલ્યો નથી. એટલે પાતાળ દેશના બે ભાગ પાડું છું, અડધી ગાદી પર મારા દીકરા અસ્વસ્થામાને બેહાડું છું અને અડધી ગાદી તને તારી પાછી આપું છું. હવે આપણે હરખી હરખા મિત્ર થયા કે નહીં? હવે તારી મારી વચ્ચે મિત્રતા થઈ કે નહીં? જ્યાં અડધી ગાદી તને પાછી. સાહેબ રાજપૂત અપમાનિત થયો જગત સામે. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને કીધું પુત્રાદિ યજ્ઞ કરો અને એવો પુત્રાદિ યજ્ઞ કરો કે દ્રોણાચાર્યને મારે એવું મારે દીકરો ઉત્પન્ન થાય. અને બ્રાહ્મણોએ આવીને પુત્રાદિ યજ્ઞ કરાવ્યો. ઘણા સમય સુધી પુત્રાદિ યજ્ઞ હાલ્યો અને દીકરો ઉત્પન્ન થાય યજ્ઞમાંથી. એ પેલા યજ્ઞની વેદિકામાંથી દીકરી ઉત્પન્ન થઈ. એ ક્યાં સુધી અગ્નિમાં રહી? બહુ શાસ્ત્રો ફફોર્યા છે બહુ. હું તમારા સામે વાત એમનું નથી કરતો. લક્ષ્મણ ફળ ફૂલ વીણવા ગયા હતા ને ત્યારે ખરદૂષણને વધ કર્યો અને શૂર્પણખાનું નાક કાપ્યા. પછી રામે જાનકીજીને કીધું દેવી કે હા કે હવે શૂર્પણખા ગઈ લંકામાં. જેમ ખરદૂષણને લઈને આવી તેમ રાવણને લઈને આવશે, માટે ચરિત્ર લીલા કરવાની શરૂઆત કરી દેવી છે. તો લક્ષ્મણ હાજર નથી, આપણે આપણી લીલા શરૂ કરી દઈએ. હા પ્રભુ આપ જેમ કહો એમ કે તો મૂળ રૂપને હટાડી દો. અને એ પંચવટી ક્યાં? નાસિકની બાજુમાં જાવ તો 10 કિલોમીટર છે. ગુજરાતની સરહદ ઊંધી આવ્યા હતા. ગોદાવરીનો કાંઠો, ત્રંબકેશ્વર મહાદેવ, એ આ બધું એવું. પંચવટી 10 કિલોમીટર ઓલી બાજુ, સાપુતારા વટીને જાયજો ક્યારેક. આ બધું બહુ નજીક છે. એ પોતાનું જે સ્વરૂપ હતું મા જાનકીનું મૂળ સ્વરૂપ હતું, એ સ્વરૂપને અગ્નિની માલિકો સંભાળી દીધું અને અગ્નિમાંથી એક પડછાયો બહાર રાખ્યો. સાહેબ રાવણ તો પડછાયાનું હરણ કરી ગયો હતો. એ પડછાયો બહાર રહ્યો. ટૂંકમાં રાવણને માર્યો, વિભીષણને રાજ મળ્યું, હીરા માણેક મોતી રત્નોથી શણગારી અને જાનકીજીને વિભીષણજી રામની પાસે લઈ આવ્યા. એટલે રામે કીધું અગ્નિ પરીક્ષા આપે તો સ્વીકાર કરું, ત્યાં સુધી સ્વીકાર ન કરું. લક્ષ્મણને નહોતું ગમ્યું, હનુમાનને નહોતું ગમ્યું, વિભીષણને નહોતું ગમ્યું. પણ આ જગતના માતા પિતા કહી તો જગતના માતા પિતા રામ સીતાને જે લીલા કરવી હતી એ બે જ જાણતા હતા, બીજું કોઈ જાણતું નહોતું. એટલે કીધું નહીં, અગ્નિ પરીક્ષા સીતા આપે તો જ હું સ્વીકાર કરું. અને અગરચંદનની ચિતા ખડકાણી અને મા જાનકીજી અગ્નિની માલિક પ્રવેશ કર્યો. એ અગ્નિની માલિક પ્રવેશ કર્યો અને મૂળ સ્વરૂપ હતું એને લઈ અગ્નિ દેવતા પાછું રામને દેવા માટે થઈ. પંચવટીમાં જે હમાણી એ લંકાના પાદરીમાં નીકળી. હવે સાંભળજો, હવે લંકાના પાદરીમાં જે હમાણી અગ્નિમાં, એ ક્યાં સુધી રહી? દ્વાપર પૂરો, ત્રેતા પૂરો થયો, દ્વાપર આવ્યો, દ્રુપદે પુત્રાદિ યજ્ઞ કર્યો. એ લંકાના પાદરીમાં જે હમણ હતી એ પાંચાળની ધરતીમાંથી નીકળી. ત્રીજે અવતારે દ્રૌપદી કહેવાણી, 5 પાંડવ ઘેર નારી, કૌરવ કુળનો નાશ કીધો તોય હું બાળ કુંવારી, માયાના મંડાણ જોગણી, આદ પુરુષની ચેલી, મારું મન માને તો સંગ ચલું નહીતર ફરું અકેલી. ટૂંકમાં એ મત્સ્યધનની પરીક્ષા થઈ. અર્જુને એ માછલી વિંધી લઈને આવ્યા, માં અમે કંઈક લઈ આવ્યા, 5 ભાઈ ભાગ પાડી લ્યો કે પણ અમે એક સ્ત્રીને લઈ આવ્યા છે. ભગવાન કૃષ્ણે આવીને કીધું કે એક કામ કરો, 42 દિવસના
ભાગ પાડો. 42 દિવસની એક પુરુષના ઘરની અંદર દ્રૌપદી રહે અને 42મા દિવસનો જેથી રાત આવવાની હતી તે ભીમને એક બાજુ બોલાવીને કૃષ્ણે કીધું, ભીમ કે હા, કે કાર્ય કરવાનું છે. કે શું? કે આજે 42મો દિવસ છે. રાજા ધર્મના કક્ષમાં દ્રૌપદી રહ્યા છે, એને આજનો 42મો દિવસ છે. કે તો કે આજે મધરાતે દ્રૌપદી રાજા ધર્મના કક્ષમાંથી બહાર નીકળશે. કે તો પ્રભુ કાંઈ સમજાતું નથી. કે નથી સમજાતું એટલે તને એક બાજુ બોલાવ્યો. આ મને નથી સમજાતું. વાત કરો શું? કે જગત આખાની માથે માયા લાગી જશે. રાત્રિના ફરનારા પશુ પંખીડા હશે ને એ પણ નિંદ્રા દેવીને આધીન થઈ જાય. કોઈ જગતના પટમાંથી જીવ જાગતો નહીં હોય. એને દ્રૌપદી ધર્મના કક્ષમાંથી નીકળશે, હસ્તિનાપુરના ભાગોળે આવશે, દેવી દેવતાઓ આવશે, એ મહામાયાની પૂજા કરશે અને પૂજા કર્યા પછી દેવી દેવતાઓ વ્યા જશે. ત્યારે અગરચંદનની ચિતા ખડકાશે અને ચિતાની માલિકો અગ્નિ જળર આગ લાગી છે અને અગ્નિ સ્નાન તેથી દ્રૌપદી કરતા હશે. છૂટા વાળ રાખી અને અગ્નિ સ્નાન કરતા હશે. તે કહેતા હશે કોઈ જીવ જાગતો હોય તો માગો, કોઈ જીવ જાગતો હોય તો માગો, કોઈ જીવ જાગતો હોય તો માગો. અને ત્રીજી વખત એમ કે કોઈ જીવ હોય તો માગો. તો એટલું કહીજે કે તારા ખપરમાં 5 પાંડવ ને 6 નારાયણ નહીં. એટલું કહીને તું પાણીમાં ડૂબકી મારી જાય. મારી માયાથી તને નિંદર નહીં લાગે. અને મહાભારતકારે લખ્યું છે કે ડોકી સુધી તરતો તરતો ભીમ સરોવરની માલિકો રહ્યો. ટૂંકમાં એ છૂટા વાળ એ મહામાયા આવી, દેવતાઓએ પૂજા કરી, અગરચંદનની ચિતામાથે અગ્નિ સ્નાન કરવા માટે થઈને બેઠી અને એ અગ્નિ સ્નાન કરતા હતા અને કીધું કોઈ જીવ જાગતો હોય તો માગો. ત્રીજો પડકારો પડ્યો કે કોઈ જીવ જાગતો હોય તો માગો. અને ભીમે કીધું તારા ખપરમાં 5 પાંડવ ને 6 નારાયણ નહીં. આટલું કહીને ભીમે ડૂબકી મારી અગ્નિ હકેલાઈને સરોવરની માલિક ગયો. વેદવ્યાસ લખે છે 12 વાંસ પાણી હતું. 1 વાહડો, 2 વાહડો, 3 વાહડા નાખો ને તો એમ 12 વાહ થાય એટલું પાણી સરોવરની માલિકોર હતું. અને ભીમે ડૂબકી મારી અને આ આગ છે એ પાણીની માલિકોર ગઈ. 6 વાહ પાણી ભરી ગયું હતું. 6 વાંસ પાણી બળી ગયું. તો આટલા જલદ અગ્નિની માલિકો સ્નાન કરીને દ્રૌપદી બીજા પુરુષના કક્ષની માલિકો જતા હતા. 5 પુરુષની પત્ની નહોતા. અગ્નિ સ્નાન કરી અને જાતા અને એ વેદિકામાંથી ઉત્પન્ન થઈ હતી. એ દીકરો ઉત્પન્ન થયો. પછી ભણવા ક્યાં મોકલો? દ્રોણાચાર્યને. દ્રોણાચાર્યને ખબર છે કે મારા મારવા માટે જ આને દીકરો ઉત્પન્ન કર્યો, એને ભણાવ્યો. અને હસ્તિનાપુરની માલિકો જે કાંઈ બન્યું એ આપણે બધાને ખબર છે. પણ એક આખું મહાભારતના યુદ્ધના પાયાની માલિકો જો પીડ્યું હોય તો અડધો પ્યાલો દૂધ પીડ્યો. કવર પદમે અર્ધ રાજ દેને કહ્યો રાજપાએ ગાય નેટો હાંસી હતી કિની હે યહી કારણ કલ્પદ્રોણ અસ્ત્ર વિદ્યા સભે ભાર્ગવ તે લીની કુરુ વંશિન કો દિની હે ધૃષ્ટમન દ્રૌપદી की उत्पत्ति नवीनी है ऐसे गति भारत की एक तृण के आधीन. આ મહાભારતનું યુદ્ધ અડધા પ્યાલા દૂધ હાટું થઈને થયું છે સાહેબ. પછી ઈંધણા ભેડ્યા. એમાં આંધ્રાના તો આંધ્રા હોય, જુગાની રમત ને એ તો પછી ઓલી આગ તો લાગેલી જ હતી. આ તો પછી માલિક ઈંધણા ભેડ્યા ખાલી. પછી તો એ ભડકો મોટો થતો ગયો પણ મૂળમાં અડધો પ્યાલો દૂધ પીડ્યું છે. આખી વાત મારી એટલી બધી લાંબી બધી કહેવાનો મારો અર્થ એટલો છે કે નાનકડો ઝઘડાને ક્યારે સ્વરૂપ આપવું નહીં. નકર એમાં કેદી ઈંધણા ભળે અને કેદી મહાભારત થાય એનું કાંઈ નક્કી નહીં. એટલે ઉગતો ડામી દેવો. કોઈ પણ પ્રકારનો ઝઘડો હોય એને ઉગતા એનો કોટો મરડી નાખો. એ સમાજ માટે, હેલ્થ માટે, શારીરિક માટે, બધા માટે, કુટુંબ માટે, બધા માટે બહુ જરૂરી છે.